નમસ્કાર, હું શશી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે ગોરવા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ 5ના 1560 લાભાર્થીઓની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વડોદરાના ગોરવા વિસ્તાર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ફેઝ 5ના લાભાર્થીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારી મામલે લાભાર્થીઓ રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા. આવાસની ફાળવણી કરી પરંતુ કબજો ન અપાતા લાભાર્થીઓએ લાભથી વંચિત રહી ગયા હતા. તેવા આક્ષેપો સાથે તમામ લાભાર્થીઓ ઉગ્ર રજૂઆત કરવા ગુજરાત હાઉસિંગ બોર્ડ આવી પહોંચ્યા હતા. 2022માં મકાનની સોંપણી કરવાની હતી, તેમ છતાં મકાન સોંપાયા નથી. સાથે સાથે લોનના હપ્તા ચાલુ થઈ ગયા છે, છતાં લાભાર્થીઓને મકાન મળ્યા નથી. તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. લાભાર્થીઓનો એક સ્વર કરવામાં આવે છે, મકાન મળ્યું નથી અને પેનલ્ટી ભરવાની નોટિસ કમ આપી આશરે 1000થી લઈ 60,000 સુધીની છે. પેનલ્ટી કેવી રીતે ભરીશું? કયા કારણથી પેનલ્ટીને કરવામાં આવી છે? અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા આખરે ઉગ્ર રજૂઆત કરવા હાઉસિંગ બોર્ડની ઓફિસ પહોંચ્યા હતા. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ગુજરાત હાઉસિંગ બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર અમિત મેનગરે જણાવ્યું હતું કે 1560 EWSના મકાનો બનાવે છે. તેઓ લાભાર્થીઓની રજૂઆત ચોક્કસ ધ્યાને લેશે. તેઓ તેમની રજૂઆત તેમની હેડ ઓફિસ મોકલશે અને તેમની પ્રોસેસ કાર્યરત છે. ટૂંક જ સમયમાં તેઓ આ મકાન તેમને આપવામાં આવશે. અને એટલો વહેલો અમારી પણ પ્રાયોરિટીમાં છે. અમારી હેડ ઓફિસને પણ અમે જાણ કરેલી છે. જેટલું બને એટલો જલ્દી આનો જે પણ નિર્ણય આવશે ને એ અમે કહી દઈશું. સાહેબ, સાંસદ ને ધારાસભ્ય સુધી આ ગયા છે, કોઈ અધિકારી ગણકારતો નથી. સાંસદ શ્રી જોડે અને મારે રૂબરૂમાં વાત થયેલી છે અને ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા છે, એમની જોડે મારે સવારે પણ રૂબરૂમાં વાત થયેલી છે. તમને એવું લાગતું હોય બરાબર કે અમારે એવા કોઈ કોર્ડિનેશન નથી કે અમે એમને ગાંઠતા નથી, તમે એવી જે રજૂઆત કરો છો એ ખોટી છે. તમે સાંસદશ્રીને પણ વાત કરી શકો છો, અમારા અધિકારીઓ કેવી રીતના મળેલા છે એમને, અને તમે ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાને પણ વાત કરી શકો છો. આના માટે સુવિધા નથી, લાઇટ કનેક્શન, પાણીની કે પીવાનું પાણીની લાઈન હજુ આવી નથી. લાઈનો નથી આવી. જે લાઇટનું હમણાં પણ એમને વાત કરી કે ઇન્ડિવિજ્યુઅલ જે કોમન સર્વિસીસની છે એની લાઇટ બધી આવી ગયેલી છે. જે ઇન્ડિવિજ્યુઅલ લાભાર્થીનું કનેક્શન હોય, સપોઝ અહીંયા 1560 યુનિટ છે તો 1560 ફ્લેટના જે દસ્તાવેજની કાર્યવાહી જે કાર્યરત છે એના દસ્તાવેજ અને એની ઇન્ડેક્સની નકલ આવે એ પછી અમે ઇન્ડિવિજ્યુઅલ બેનિફિશરીના નામે આના જે પ્રોસેસ હોય છે મીટર લેવાની એપ્લિકેશનની એ કરી રહ્યા છીએ. એ MGVCLના અહીંયાના રૂલ છે એ પ્રમાણે અમે કરી રહ્યા છીએ. હવે ગેરંટી આપી શકો કે ક્યાં સુધી આ લોકોનો નિવેડો આવશે? આ સરકારી પ્રક્રિયા છે બરાબર, એમાં થોડુંક જે એની પ્રોસેસ હોય એના પ્રમાણે ચાલે છે બરાબર, કે જે વહીવટી પ્રક્રિયા હોય એ પ્રમાણે કાર્યરત છે. પણ આનો નિવેડો ટૂંક સમયમાં જ આવી જશે, એવું પણ નથી કે બહુ લોંગ ટાઈમ લાગશે બરાબર. ટૂંક સમયમાં જ આવી જશે એનો. અને એનું રોજબરોજ જે પણ એમનું અપડેશન હોય છે એ એમના પ્રમુખ કે ઉપપ્રમુખ કે જે પણ લાભાર્થીઓ આવતા હોય છે એને અમને આપીએ જ છીએ. તમારી શું સમસ્યા છે? કઈ જગ્યાએ મકાનો આવેલા છે? કેટલા વર્ષથી? અમારું દશામાન મંદિરની પાછળ છે સ્વામી વિવેકાનંદ હાઈસ 3, એમાં મારું મકાન છે. ડી ટાવરમાં 206 નંબરનું મારું મકાન છે. મારું નામ હસુમતીબેન છે. પેલન્ટી માટેનું અમારું છે. પેલન્ટી અમારું 2017નું ફોર્મ ભરેલું હતું. ઘણા બધા વર્ષો અમારી 1.5 વર્ષથી લોન ચાલે છે અને હપ્તા પણ ચાલુ થઈ ગયા છે. અને પોસાતું નહીં ઘરમાં, કારણ કે છોકરા બી ભણે છે, ઘરના હપ્તા ચાલે છે. મકાન 6000નું ભાડું આપું છું અને વગર પોકરની પેલન્ટી લગાવીને બેઠા છે. કેટલી પેનલ્ટી ભરાવે? પેલન્ટી બધાને 300 થી લઈને 60,000 સુધી પેલન્ટી બધાને લગાવી છે. આશરે કેટલા મકાનો આવેલા છે? મકાન 1560 મકાન છે ટોટલ. કેટલા વર્ષથી તમે આ કેટલા 2017માં ફોન ભરેલું ત્યારની વાત છે. 1.5 વર્ષથી અમારી લોન ચાલે છે. અત્યારે અમે ભરી શકીએ તેવી પોઝિશનમાં નથી. કોઈને રજૂઆત કરી છે? રજૂઆત સાંસદથી લઈને બધા MLA બધે અમે બધે રજૂઆત કરેલી છે. પણ પેલન્ટી માફ થશે તમારો જવાબ પોઝિટિવમાં છે, પણ એ ક્યારે થશે એ ખબર નથી. તારીખ કે સમય નથી આપતા. એ અમારે લેખિતમાં જોઈએ છે કે તમે ક્યારે અમને જવાબ આપશો કે પેલન્ટી ક્યારે માફ થશે. કારણ કે ગરીબ અમે અહીંયા જ બેસી રહીશું, અમે ભૂખ્યા તરસે અહીંયા જ બેસી રહીશું બસ. અમારી પેલન્ટીમાં ઘણી બધી ગરીબ પરિસ્થિતિ છે, બધાને કોઈ પેલન્ટી ભરી શકે તેમ નથી. તો અમારે બસ અમારા ઘરની ચાવી જોઈએ.